ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્વતંત્રતા પર્વ 2025ની ઉજવણી ગીર ગઢડા ખાતે કરવામાં આવશે। આ ઉજવણીના સુચારુ આયોજન માટે કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં કલેક્ટર ઉપાધ્યાયે શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી અને મહેસૂલ વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું। તેમણે સ્વતંત્રતા પર્વની ઉજવણી દેશભક્તિ સભર બને અને નાગરિકોની મહત્તમ ભાગીદારી નોંધાય તે માટે સૂચનાઓ આપી હતી। કલેક્ટરે અમૃત સરોવર ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી અંગે સૂચનાઓ આપતા તેમણે સંપૂર્ણ સફાઈ અભિયાન, રોડ રસ્તા પર જરૂરી પેચવર્ક, મેડિકલ અને ફાયર ફાઇટરની ટીમની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું। આ ઉપરાંત ઓપરેશન સિંદૂર, નાણાકીય યોજનાઓના જનસંતૃપ્તિ અભિયાન અને સ્વચ્છતા થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવા સૂચના આપી હતી। તમામ સરકારી કચેરીઓ પર 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી રોશની કરવા પણ જણાવ્યું હતું। નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે હર ઘર તિરંગા અભિયાનની રૂપરેખા જણાવી હતી। તેમણે વીજ પુરવઠો, પીવાના પાણીની વ્યવસ્થા, ટ્રાફિક સંચાલન અને વૃક્ષારોપણને લગતી વ્યવસ્થા જાળવવા સૂચનાઓ આપી હતી। જિલ્લા કક્ષાની ઉજવણી સાથે તાલુકા કક્ષાએ પણ કાર્યક્રમો યોજાશે। વેરાવળ તાલુકાના મેઘપુર, તાલાલા તાલુકાના રામપરા, સૂત્રાપાડાના પીપળવા, કોડીનાના પીપળી અને ઉનાના આમોદરા ખાતે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવશે। આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જયમિની ગઢિયા, પ્રાંત અધિકારી KR પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા સહિત શિક્ષણ, આરોગ્ય, PGVCL સહિત જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।